ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. બધાએ આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આજ કેટલા વાગ્યા? આજે 7:30 અહીંયા થઈ ગયા. મીન્સ કે આજે મોડું જવાનું હતું, 8 વાગ્યાનો ટાઈમ છે. હવે આપણે ખાઈ છીએ. ક્યારે કરીએ મારી રોટલી કરી થોડી ઠરી ગઈ મમ્મી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બધાને નામ જો રોટલી ઠરી જાય પણ વહેલું ઉઠાય. કયું ને કહી દે આ રોટલી છે ને ઊની હોય તો ખાવા મજા આવે. ઠરી ગયા પછી ટેસ્ટ જ વયો જાય. અને તમે થોડાક લેટ થઈ ગયા, મેં થોડીક વહેલી બનાવી દીધી. મેં કીધું થઈ ગયું છે. રાતે ભાઈનો મેસેજ આવ્યો કે 9 વાગે આવજો. તો ભાઈ તો હું તો પછી શાંતિથી ભાઈ સવારમાં મેસેજ કરે કે તમે 8 વાગે આવજો. મિત્રો આ તો સારું મેસેજ જોયો, નકર તો સુરત જો અને આપણે પહોંચી ગયા છીએ આપણે સ્થાને. થોડોક મોડો થઈ ગયું 2 મિનિટ, હજી વાર. કન્ટિન્યુ ચાલો જો મિત્રો ગાડી આવી છે ફૂલ મસ્ત. હવે એમ કીધું થોડાક દાળ પકવાન ખાઈ લઈ. આ ક્યાં હે નામ નથી, અહીંયા જ છે. અહીંયા કયો રોડ કહેવાય? પેડક રોડ કહેવાય. પેડક રોડમાં દાળ પકવાન 1 નંબર. ઠંડી ઠંડી છાશ આવી છે. મિત્રો સુરત ચડી ગયા હોય એકદમ માથે. બહુ તડકો ભાઈ, બહુ તડકો. ગરમી તમે જોવો. પણ આજે હલાવાની આવી ગઈ બીજા ગાડી વણાટ લીધા છે આમ કે આમ ને આમ કે આમ. અને ભાઈ થોડી આપણી તારીફ કરી કે બરોબર લાગે આવતું કે પેલા જે ભૂલ પડી હતી એ દિવસોનું પાછું થઈ ગઈ છે. માહોલ આજે બહુ ગરમ છે. એ જેના બાજતા હતા ઓહો પાણે આવી ગયા હતા. લગભગ લોહી કોઈ કાઢ નાખ્યા. ચાલો આપણે રેડી થઈ ગયા છે, નોકરીએ જવાનું. મિતુભાઈ શીખવા વહી ગયા છે ડ્રાઇવિંગ. કાયલા હર હર મહાદેવ. હર હર મહાદેવ. સીતારામ. સીતારામ, જય ભોલેનાથ. અને એને આજ મોડું જવાનું હતું એટલે મોડો હા ટાઈમ ફરી ગયો. નકર વહેલો આવી જાય 5:30 વાગે. 5 વાગે વયો જાય. 7:30 ગયો. 2 કલાક આગળ પાછળ. હા, અને તમે એડિટિંગ કરો ને? હા, બેઠો બેઠો કરી નાખ. હા, તમે એડિટિંગ કરો ને. આપણે જો જાય છે નોકરી ઉપર, કેમ કે આપણો ટાઈમ થઈ ગયો છે એટલે નોકરી ઉપર તો જવું જ પડે. ચાલો કન્ટિન્યુ. ચલો આપણે આવી ગયા છીએ આંગણવાડી, અને આંગણવાડીના બધાય બાળકો આવી ગયા. ચાલો આવી ગયા બધાય. ચાલો તમારે નાસ્તો ખાવો. બાળકો માટે છે ને મસ્ત અહીંયા જો ચેવડો આવી ગયો છે. તો મસ્ત બાળકો માટે ચેવડો ને કેળા ને બધું આવી ગયું છે. તો બાળકોને નાસ્તો આપી દઈ. ચેવડો ને કેળા ખાવા ને? કેને ખાવા? ચાલો આજે બાળકો છે ને સવારના નાસ્તામાં તિથિ ભોજન આવી ગયું છે. જો કેળા અને ચેવડો આવ્યો છે, બરોબર ને? તો આપણે પ્રાર્થના બોલશું. તો ચાલો પેલા આંખો બંધ કરી દો અને હાથ જોડી લો. સાથે રમીએ, સાથે જમીએ, સાથે ભણીએ, ઘટ ઘટ વસશે શ્રી ભગવાન. બાળકોને તિથિ ભોજન આવી ગયું હતું એટલે બાળકો તિથિ ભોજન આપી દીધું છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. અને આપણે બપોરનો નાસ્તો રાંધશું. બપોરના નાસ્તામાં ચણા અને થેપલા છે. જો આજ છે શુક્રવાર, તો સુખડીની જગ્યાએ આપણે તો તિથિ ભોજન આપી દીધું છે. ને અહીંયા દૂધીના ઢેબરા બનાવવાના છે ને વઘારેલા ચણા. તો ચાલો મસ્ત આપણે છે ને ચણા જો અહીંયા મસ્ત ચણા રેડી કરી લીધા છે. મસ્ત આપણી પાસે દૂધી પણ છે. તો દૂધીના મસ્ત આપણે થેપલા બનાવવાના છે અને આમાં ચણા બાફવા મૂકી દેવાના છે. તો ચાલો મસ્ત આપણે ચણા બાફવા મૂકી. ચાલો આપણે દૂધીના થેપલા બનાવવાના છે. તો જો અહીંયા મસ્ત આપણે દૂધી નાખી દીધી છે. બધા મરી મસાલા નાખી દીધા છે. તેલ, મીઠું, રાઈ જીરું બધું એડ, ધાણા જીરું ને મરચું પાવડર ને બધું એડ કરી દીધું છે. પછી એમાં છે ને આપણે મસ્ત પાણી એડ કરશું. અને પાણી થોડુંક ઓછું નાખવાનું, કેમ કે દૂધી હોય એટલે દૂધી પર પાણી છોડે એટલે પાણી મીડિયમ નાખવાનું. અને મસ્ત લોટ બાંધી લેવાનો. થોડો કઠણ લોટ બાંધવાનો દૂધીનો, કેમ કે દૂધી નાખી ને દૂધ પાણી છોડે એટલે લોટ છે ઢીલો થઈ જાય. થોડો કઠણ રાખવાનો એટલે રહેતા ઢીલો થઈ જાય. ચાલો મસ્ત લોટ બાંધી લો. ફાઇનલ મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આવી ગયા છીએ આપણા નંદ ઘરમાં. એકચ્યુઅલીમાં આટલા બધા નંદનો બેઠા છે. અને આ અમારી નંદિની શું કરી રહ્યા છે? આ જો દૂધીના થેપલાનો વારો છે. તો દૂધીના થેપલા હોય કાંઈ મિત્રો? દૂધીના થેપલા, દૂધી ખાય તો છોકરાઓને બુદ્ધિ આવે. મિત્ર આ ખુદય દૂધી ખાય ને બધાને છોકરાઓને દૂધી જ ખવડાવે. શું કરું બોલ? આમ હોય કઈ પણ આજે જે ગાડી એકાલી આવડી ગઈ
કેટલી આવી ખાલી હવે રિવર્સ એક શીખવાનું છે ને ટ્રાફિકમાં અકાવી આવી એમ તો મિત્રો અને રિવર્સ હજી શીખવાનું બાકી છે કાલે લોંગ રૂટમાં જવાનું ટાઈમિંગ એ કે છે આપણને દાળ પકવાન ખાધા થોડાક ખાવું પડે ને હવે એમ થયું ખાઈ લઉં ઘણો તો ખાવા પણ ખાઈ લીધા ચાલો જો બાળકો માટે નાસ્તો બની ગયો બાળકોને થોડું ઘણું ભણાવી લીધું છે અને બાળકો જો પાછા રેડી થઈ ગયા છે નાસ્તો ખાવા ને બધાને ભૂખ લાગી ગઈ ચાલો આપણે બાળકો માટે મસ્ત રેડી કરી લીધો છે નાસ્તો તો બપોરનો નાસ્તો માં તમને બતાવી દઉં જો અહીંયા મસ્ત આપણે થેપલા રેડી કરી લીધા છે અને અહીંયા મસ્ત જો આપણે ચણા પર રેડી કરી લીધા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દો ચાલો બાળકો જો બપોરનો નાસ્તો આપી દીધો છે ને બાળકો બધા એની મસ્તીમાં ખાવા માંડ્યા છે ચાલો ને આપણે બાળકો ખાઈ લેતા ત્યાં સુધી બેસીએ બાળકો જોતું હોય ને આપીએ અને પછી આપણે જો બાળકોને નાસ્તો કરે છે પછી ડીશું ને એવું બધું સાફ સફાઈ કરવાની હોય કચરા પોતા કરવાના હોય તો આપણું કામ પછી ચાલુ થાય એટલે બાળકો નાસ્તો કરી લે છે ચાલો જો કેટલા હવા 5 થયા છે આપણે એકચ્યુઅલી ઉઠી ગયા છે મિત્રો ભાઈરે ખેંચી છે અને અમુક માણસો અત્યારે જો હુઈ ગયા મિત્રો હું સૂતો ને ત્યારે લગભગ ખબર નહીં બધો લગભગ હતો એટલો બધો અવાજ કરી નાખ્યો કુલર સાફ કર્યું ને બારી સાફ કરી ને લગભગ પોતું કર્યું ને કેટલું કર્યું લાઇટ બાઇટ બધું ચાલુ કરીને હવે જો પોતે બધું બંધ કરીને હુઈ ગયો જો મારે એટલો બધો અવાજ કર્યો ને તો તું 1 વાગ્યાનો હુઈ ગયો તું 5 વાગે ઉઠો એટલી તે નીંદર કરી તાર કેટલા દીનો ઉજાગરો ભેગો હા એ હજી તો આ નીંદર ઉડવાની જ નહોતી આ તો જો વાળ કપાવ ન જાવ તો વાળ કપાવવા જવું પડે એમ છે એટલે વાંધો નહીં બીજું શું હોય આમ જો કેટલું સાફ આ બધું સાફ સફાઈ કરે ખરાબ ઉપર ના માણસ શાંતિથી હુઈ જાય મિત્રો લેકિન નહીં મને ઉઠાડીને હવે પોતે જો એ કુલરમાં હુઈ ગયા તો હાલો અમે વાળ કપાઈ આવી અને આપણે જવાનું છે શૂટિંગમાં પપ્પા જાય રીલના શૂટિંગમાં લક્ષ્મણ ઠાકોર પહેલા આપણે જાય વાળ કપાવો તો હાલો વાંધો નહીં મળીએ ચાલો વાગી ગયા છે 6:30 જેવું થવા આવ્યું છે ને આપણે લાગી છે ભૂખ તો આપણે વિચાર આવ્યો કે આપણે કંઈક નવીન બનાવી નવીનમાં તો એવું છે કે જો આપણે છે ને રોટલો વિચાર કર્યો કે રોટલો બનાવી વઘારેલો રોટલો કોઈ દી બનાવ્યો નથી પહેલી વાર વઘારેલો રોટલો બનાવશું આપણે આમાં મસ્ત છે ને જો આપણે ડુંગળી વઘાર નાખી છે અને મિક્સ કરશું ડુંગળી ચડી જાય પછી આપણે એમાં બધું મરી મસાલા એડ કરશું ચાલો જો આમાં છે ને આપણે છાશ એડ કરી દઈશું મોટી થોડીક છાશ નાખવાની છે અંદર અને પછી ડુંગળી આરે મિક્સ કરવાની છે અને ઉકળવા દેવું આપણે અને આમાં છે ને આપણે બધા મસાલા એડ કરી નાખવાના છે નાખશું હળદર પછી નાખશું ધાણા જીરું પછી એમાં આપણે એડ કરશું નમક એટલે સ્વાદ અનુસાર તમારે મીઠું જેટલું નાખવું હોય એટલું મીઠું નાખી દેવાનું જે આ છે ચટણી લસણવાળી ચટણી પછી બધું છે ને મિક્સ કરી નાખવાનું આ રીતના મસ્ત મિક્સ થઈ ગયું છે તેલ ઉપર આવી ગયું છે હવે છાશ એડ કરશું ચાલો મસ્ત જો આપણે બધી છાશ એડ કરી દીધી છે ચાલો આમાં છાશ એડ કરી દઈએ હવે છે ને આને આપણે ઢાંકીને અને ઉકળવા દેશું તો અહીંયા આપણે રસો બધો ઉકળી ગયો છે હવે આમાં છે ને આપણે રોટલોનો કટકા કર્યાની એડ કરી દઈએ અને પછી આને ઘડીક વાર ચડવા દેશું હવે આને ઉકળવા દેશું અને થોડીક વાર ચડવા દેશું ચાલો આપણે બેસી ગયા છે રોટલો ખાવા કેમ કે મિતુલભાઈને હજી થોડીક વાળ કટિંગ કરવા ગયા હોય ને વાર લાગશે થોડીક ફોન કર્યો તો કે વાર લાગશે તો આપણે નાસ્તો કરી લઈને જો અહીં મસ્ત રોટલો છે એમને ટેસ્ટ બહુ મસ્ત છે ખાવામાં એકદમ મજા આવે એકદમ બન્યો છે તમારે રોંઢીમાં બનાવો હોય તો બનાવી કે હવા રોટલો કરી લેવાનો અને હાંજે વઘારવાનો એટલે મજા આવે ને હાંજે તમારે કાંઈક વારું ન કરવું હોય ને તો આવી રીતે વઘાર નાખી રોટલો પડ્યો ને તો વઘાર નાખવાનો પણ રોટલો ટાઢો હોવો જોઈએ એટલે ટાઢાનો ટેસ્ટ બહુ મસ્ત આવે સારું નાસ્તો કરી લે ચાલો મિત્રો હેરકટ થઈ ગયા જો દેખાય તમને કેવા દેખાય ક્યાં દેખાતા છે નહીં દેખાતા હોય થોડા ઘણા હેરકટ સારી બારી શેર કરાવી એ કરાવી વાતાવરણ જુઓ તમે હા મિત્રો આપણે આવી ગયા ઘરે લુક જ એમ થાય કે આમ જોયા કરી બીજું કાંઈ નહીં પણ એ કાંઈ નહીં મમ્મીએ જો મસ્ત બનાવ્યો છે આ શું કર્યું મમ્મી હા એકચ્યુઅલીમાં મિત્રો દહીંમાં રોટલો દહીંમાં વગાડ્યો લ્યો કાંઈ વાંધો છાશમાં રોટલો વગાડીને તૈયાર રોજ નવી શું એકચ્યુઅલીમાં રોજ નવી વાત રોજ એક ને એક ભાવે ને કામ રોજ નવું તો આજે રોટલો વગાડ્યો હા એમ તો ચાલો વઘારેલો કેવો બન્યો છે હા બરોબર આપું ભાઈ 2 મિનિટ રિવ્યુમાં એવું છે એક નંબર બનાવ્યો છે
ખટુમરો ને એવી મજા આવે એટલે હારે છાશ હોય. છાશ તો મિત્રો આપણે જોઈએ જ, ખબર નહીં હારો હાર હા મમ્મી. સવારે મિત્રો દાળ પકવાન હારે છાશ, અત્યારે બપોરે ખાવા હારે છાશ, અત્યારે રોંઢે નાસ્તો છાશ, અને રાતે જમવા ટાણે છાશ, અને એ પાછી ઠંડી. એના વગર તો હાલે જ નહીં. છાશ વગર નું હાલે, બધા વગર હાલે પણ છાશ વગર નું હાલે. નહીં છાશ ચાલે. એ તો સપનું છે. છાશ નો ખાધું તમને કઈ ખાધું જ નથી. હા એમ મિત્રો છાશ પગલું ધીરે ધીરે થઈ જાય છે હવે. ચાલો અમે ખાઈ લઈ મળીએ. મમ્મી મને કહે કે તું ઉઠીને કસરત કરો. કોઈ દી એને કરી પૂછો તો કઈ રીતે કોઈ દી હું કરતી હતી, હમણાં નથી કરતી. હવે રેવા દે. એક દી કરી એને કરી કેટલા દી કરી ગઈ? એ મિત્રો આ જો ગુવારનું શાક બની રહ્યું છે અમારે મસ્ત, અને ઈ પાછું કઢાઈમાં એમ કઢાઈનું શાક છે ને ઈ મસ્ત મીઠું કાપે. અને બેસ્ટ આમ મીઠાશ કુકરમાં શાક કરીને તો બફાઈ જાય, મોરું પડી જાય. મોરું પડી જાય. એ જો આપણે આ મમ્મીને રાખી દીધું છે કુલર અસર મજાનો હવા તો આવી રહી છે ને. આ જ અસંખ્ય, હમણાં 2-3 દી છે ને અસંખ્ય. આવા જાય છે ક્યાં? અહીંયા જ આવે છે. તો વાંધો નહીં ભાઈ. મિત્રો પણ આમ કુલર રાખી દીધું, પૂજા પાઠ થઈ ગયા છે મતલબ મસ્ત ક્યારના થઈ ગયા. હા તો તમને હવે મેં કીધું બ્લોગ ચાલુ કરો ત્યારે બતાવો. મને કે વહેલા ઉઠાય, કે વહેલા ઉઠાય તો ઠીક, એ તો ઉઠી જ છીએ, વહેલું હુઈ જવાય એવું કરાય મિત્રો, ઘણો કરાય. હા જો મમ્મી ખોટા ખોટું મને એવું શીખવાડે. વેલા સુવાનું અને વહેલું ઉઠવાનું. અને કસરત કરવાની. આ તો કાલથી જોઉં હું મમ્મી કેવું કસરત કરે ને, કસરત એને કીધું કરવાનું કીધું હે ને, ફરજિયાત ડૉક્ટરે કસરત કરવાનું કીધું મિત્રો. એ કરવું કાંઈ છે નહીં બરોબર ના, ખાલી મને શીખાવણ એમ કાંઈ થોડું હાલ હે. તોય તમારે અને આજે આપણે પૂછીએ, હાલો આજે પૂછીએ આપણે આજ પીધું દૂધીનું જ્યુસ પીધું આજ આજ ભૂલાઈ ગયું મને. જોયું મિત્રો લાઈવ આમ હું પકડી જ લઉં તરત પકડાઈ જાય, તરત જ પકડાઈ જાય. આજ મને ભૂલાઈ જ ગયું. જોયું ભૂલાઈ જ ગયું હોય. હમણાં 7 વાગે દવા પીવાની હતી પીજી, ભૂલાઈ ગઈ. જોયું મિત્રો, આને આ ગાંડી ડાયને શીખામણથી બરોબર. આમાં તમે આમ વિચારો કાંઈ કરવું હે નહીં બરોબર, ખાલી શીખામણ દેવી. એ કાંઈ વ્યાજબી કહેવાય મિત્રો. કેટલું યોગ્ય, કેટલું મને એ તમે કહો, યોગ્ય કેટલું યોગ્ય હે મમ્મી કહેતો. એ આમાં ભૂલી જાય. હું કામ પણ તમારે યાદ કરાવાય ને. જોયું મિત્રો. હવે ઓરિયો ગોરિયો કે અમે ભૂલી જાય, ઉંમર થઈ ગઈ હવે એવા ખાડા ખોટા બાના ખાય. ક્યાંય પુગાય, મારે પુગાતું જ નથી. બોલો હવે મારે પાછી વાટ લેવી પડશે. ચાલો કાંઈ નહીં, કન્ટિન્યુ રાખો. આવું મિત્રો, આવું જ મળીએ. હવે 9 વાગ્યા છે, આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે એકચ્યુઅલી. અને આ જો 6 વાગ્યે તમે વઘારેલા રોટલા ખાવ પછી કંઈ ખાવ, એ કે મારે ખાવું નથી, ખાલી દૂધ ઉપર. પેટ ઓછો થઈ જાય ને. ઓવરફ્લો. ઓકે હાલો, સારું મસ્ત જમ્યું તો નથી. ઓકે સરસ વાત. વઘારેલો રોટલો ખાધો પપ્પા, સારો હતો એમ તો, વાંધો નહોતો આવ્યો. મમ્મીને જોઈને એને જ બનાવીને રાખ્યો હતો. હું તો હજી વાળ કપા જો આપણે અહીંયા રવિ તેજાનું મૂવી હાલે છે મસ્ત, અને ગુવારનું શાક બની ગયું છે. તો હાલો જમવા.